વાત કરીએ તો રાજકોટ શહેર પોલીસની કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એ છે કે કાયદો શું માત્ર સામાન્ય જનતા માટે જ છે? એક તરફ રાજકોટ શહેરમાં નંબર પ્લેટ અને કાળા કાચના નિયમોને લઈને રાજકોટ ટ્રાફિક પોલીસ સામાન્ય વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરનારને મસમોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજકોટ શહેર અને ગ્રામ્યના ભાજપના આગેવાનો નંબર પ્લેટ વગરના વાહનોમાં ફરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી નાગદાન ચાવડા નંબર પ્લેટ વગરની કારમાં ફરતા જોવા મળ્યા હતા। ત્યારે સવાલ એ છે કે શું પોલીસની નજર અહીં કેમ નથી પડી? આટલું જ નહીં, ગઈકાલે ધારાસભ્ય દર્શિતા શાહ પણ નંબર પ્લેટ વગરની ગાડીમાં જોવા મળ્યા હોવાનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એક તરફ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરવામાં આવે છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, જેથી સામાન્ય જનતા માટે નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ રાજકીય આગેવાનોના વાહનોમાં જો ખરેખર નંબર પ્લેટ ન હોય તો તેમના સામે કાર્યવાહી કેમ નહીં? આ મામલે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમના તરફથી પણ આપવામાં આવેલો જવાબ પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે। હવે જોવાનું એ રહેશે કે રાજકોટ શહેર પોલીસ આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે અને સૌથી મોટો સવાલ, નંબર પ્લેટ વગરની ગાડી સામાન્ય માણસ ચલાવે તો દંડ અને નેતા ચલાવે તો નિયમો કેમ બદલાઈ જાય? રાજકોટ પોલીસની આ કથિત બેવડી નીતિ સામે હવે લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યો છે। અને લગાવવી જોઈએ। તમારી ફોર્ચ્યુનર જેમાં નંબર પ્લેટ ના, મારી ફોર્ચ્યુનર ની અંદર પણ નંબર પ્લેટ પડી છે અને આમાં કેમ નથી લગાવી? એક્સિડન્ટ થયું હતું જ્યારે પેલું આપણે મહિલા કોલેજ ની પાસે, એટલે એની હિસાબે અંદર નંબર પ્લેટ પડી છે અને લખાવાની એટલે એવું નથી ને કે ભાજપ અરે ના એવું ક્યાંય નો હાલે ને, એવું હલાવે પણ નથી આપણે। નાગદાનભાઈ, ખાસ કરીને એક ડ્રાઈવ પોલીસ ચલાવી રહી છે કે નંબર પ્લેટ નો હોય, કાળા કાચ હોય, બધા સામાન્ય માણસોની ગાડીઓ ડિટેન કરી અને દંડ પણ વસૂલે છે। ના, આપણે નથી લાગતું તમે દંડ ભરવો જોઈએ? ના, દંડ ભરી દે આપણે, એટલે ભરી દે, ભરેલો છે પણ અગાઉ છે એમ, કારણ કે જયારે એક્સિડન્ટ થયું ત્યારે ગાડી આવડી 2 દિવસ થઈ આવી છે। આ કાળા કાચ તો લગભગ ઘણા સમયથી નાગદાનભાઈ ના મારે કાળા કાચ છે જ નહીં। નાગદાનભાઈ નું નામ છે। રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ અપનાવી રહી છે કાળા કાચ છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લીંબાણી। જી પ્રતિક, રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસે જે કાર્યવાહી થઈ રહી છે તેમાં સામાન્ય જનતા માટે નિયમો અને નેતાઓ માટે કેમ નહીં, શું લાગી રહ્યું છે? જે ચર્ચાઓ ચાલી રહી છે કે ધારાસભ્યો નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળે છે તો તેમની સામે શું કાર્યવાહી થઈ છે? મહત્વના સમાચાર જણાવી દે રાજકોટથી। રાજકોટ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। નંબર પ્લેટ વગર નેતાઓના વાહનોનો મુદ્દો ગરમાયો છે। નાગદાન ચાવડાની કારનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે ધારાસભ્ય દર્શિતા શાહનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું જણાવી દઈએ, સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે નંબર પ્લેટ વગરની ગાડી સામાન્ય માણસ ચલાવે તો તેને દંડ અને નેતા ચલાવે તો નિયમો કેમ બદલાય છે? રાજકોટ પોલીસની આ કથિત બેવડી નીતિ સામે હવે લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યો છે। જણાવી દઈએ, સમગ્ર મામલે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમના તરફથી આપવામાં આવેલો જવાબ પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે। હવે જોવાનું એ રહેશે કે રાજકોટ શહેર પોલીસ આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરી રહી છે।
મહત્વનું જણાવી દઈએ, રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી નાગદાન ચાવડા નંબર પ્લેટ વગરની કારમાં ફરતા જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ છે કે શું પોલીસની નજર અહીં કેમ નથી પડી? આટલું જ નહીં, ગઈકાલે ધારાસભ્ય દર્શિતા શાહ પણ નંબર પ્લેટ વગરની ગાડીમાં જોવા મળ્યા હોવાનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને એક તરફ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, જેથી સામાન્ય જનતા માટે નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ રાજકીય આગેવાનોના વાહનોમાં જો ખરેખર નંબર પ્લેટ ન હોય તો તેમના સામે કાર્યવાહી કેમ નહીં? માટે અને સામાન્ય પીપલો અને અલગ અલગ નિયમો એ લોકો બનાવેલા છે. જે જાહેર જીવનના લોકો માટે અલગ નિયમ છે, પોલીસ કર્મીઓ માટે અલગ નિયમ છે અને આમ જનતા માટે અલગ નિયમ છે. આવું દેખાય. જીભાઈ, ગઈકાલે પણ કહેવાય ધારાસભ્ય છે દર્શિતા તેનો વિડીયો વાયરલ થયો હતો. તે પણ કેટલી નંબર વગરની કારમાં બાઇકમાં સવાર થયા હતા. ત્યારે આજે પણ કહેવાય કે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ છે નાગદાન ચાવડા તેનો વિડીયો વાયરલ તે પણ કેટલીક આવી જ નીતિ જોવા મળી. પોલીસ છે તે કે ભાષીના દીકરાઓ બોલણ અપનાવે છે, સામાન્ય પ્રજાને મોટો દંડ કરે છે, ગાડી ડિટેન સુધીની કાર્યવાહી કરે છે. તો આવા નેતાઓ જે કાળા કાચવાળી ગાડી લઈને નંબર પ્લેટ પણ નથી રાખતા અને સાથે સાથે કહેવાય કે સ્ટીકરો પણ મારતા હોય છે. તો આની ઉપર કેમ નથી કાર્યવાહી? ત્યાં કેટલી ગાડીઓમાં કાળા કાચ હશે, નંબર પ્લેટ વગરની ત્યાં વાહનો હશે. રાજકીય માણસો છે તેની ઉપર દાખલો બેસાડવો જોઈએ. અને જો તમે કહો કે ધારાસભ્ય છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, તેની ઉપર એક દાખલો બેસાડવો જોઈએ. કોઈ પણ પાર્ટીના હું એવું નથી કેતો, રાજકીય કોઈ પણ પાર્ટી એક દાખલો બેસાડો, પણ દાખલો પેલા તમારા ઘરથી બેસાડો. જે પોલીસમાં કાળી કાચની ગાડીઓ ફરે છે પેલા એ ઉતારો. મોટા મોટા નંબર પ્લેટ નથી હોતી ને ઉપર લઈ કોઈ પોલીસ, તો શું છે ભાઈ? બંધારણ કોઈને હોય, ચાહે રાજકીય પાર્ટીનો પદાધિકારી હોય, ચાહે પોલીસ કર્મી હોય કે આમ જનતા હોય, પણ અહીંયા બેદારી નીતિ રાજકોટ ટ્રાફિક પોલીસ નેતાઓને છાવરવું અને પ્રજાને દંડ. તો શું આ નિયમ માત્ર નેતાઓ માટે જ, પબ્લિક માટે જ બનાવ્યો તો નેતાને કઈ લાગુ પડતો? ગુજરાતની અંદર જે કાયદો છે એ સામાન્ય વ્યક્તિથી લઈ અને રાજ્યના કોઈ પણ મિનિસ્ટર હોય કે વિરોધ પક્ષના ધારાસભ્ય હોય, કોઈ પણ વ્યક્તિને નિયમ લાગુ પડે. નિયમ બધા માટે સરખા છે. પોલીસ લાજ એટલા માટે કાઢતી કે પોલીસ જે કાર્ય કરી રહી છે એ કાર્ય પ્રજા સમક્ષ ના આવે. એટલે રાજકીય હોતા હેઠળ ક્યાં પ્રેશર ટેકનિકમાં હશે એટલે આપણે એવું માની શકીએ કે સામાન્ય પીપલ ઉપર ક્યાંક ને ક્યાંક વધારે ગાડીઓ ખસે છે અને રાજકીય માણસો ઉપર નથી ખસતા. હવે આ જે નીતિ બેવડી નીતિ પોલીસ અપનાવી રહી છે, કેટલીક પ્રજા છે આ બાબતે સવાલો ઉઠાવી રહી છે કે સામાન્ય પ્રજાને દંડવાની કામગીરી અને જે કહેવાય નેતાઓને છાવરવાની કેટલી યોગ્ય છે? આ કામગીરી પોલીસે જાહેરનામું બહાર પાડવું જોઈએ તો શું પાડવું જોઈએ અને હવે નીતિ શું અપનાવી જોઈએ? પોલીસે જાહેરનામું એ બહાર પાડવું જોઈએ કે કાયદો બધા માટે સરખો છે. જે જાહેરનામું બહાર પડે એ કોઈ પણ રાજકોટનો કોઈ પણ નાગરિક હોય, સામાન્ય નાગરિક હોય કે ઉદ્યોગપતિ હોય કે રાજકીય વ્યક્તિ હોય કે એક્સ પોલીસ કર્મચારી એક્સ હોય કે ચાલુ સર્વિસ વાળો પોલીસ કર્મચારી હોય, બધા માટે કાયદો સરખો જ હોવો જોઈએ. સ્પષ્ટ અમે માનીએ છીએ અને કડક વલણ ટ્રાફિક પોલીસ અપનાવે તો જ લોકો આજે અલગ અલગ વિભાજિત થયા છે એ ન થાય. તો હતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જેને ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીતમાં જણાવ્યું છે કે જે રીતે સમગ્ર મામલો છે તે ક્યાંક ને ક્યાંક બેવડી નીતિનો છે તે જોવા મળી રહ્યું છે. જે પોલીસ છે તે બેવડી નીતિ અપનાવી રહી છે. ટ્રાફિક પોલીસ પણ જે કે પત્રકારો સાથે પણ અણછાજતું વર્તન કરે છે. જ્યારે આજ સવારે જયારે એક પત્રકાર છે તેની સાથે ઇન્ટરવ્યુ કરવા ગયા સમગ્ર મામલે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની સાથે પણ અણછાજતું વર્તન કર્યું હતું. તેમને પણ જણાવ્યું હતું કે તમે તમારા બાઇક બહાર પાર્ક કરો, અંદર ના લઈ આવતા, કેમ નંબર પ્લેટ નથી, કેમ આ નથી, ફલાણું નથી, કેમ નીકળું. ત્યારે આવા સવાલોથી પત્રકારો પણ કેટલીક ત્રસ્ત થયા હતા, કારણ કે જે રીતે આજે મોટા નેતાઓને છાવરે છે અને જે સામાન્ય જનતા અને જે ચોથી જાગીર છે જે પ્રજાનો અવાજ બનીને રહે છે, જે પત્રકારો છે તેને ક્યાંક ક્યાંક દબાવવાનો પ્રયાસ છે તે હાલ રાજકોટ પોલીસ કરી રહી છે.